ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 15 જે અર્થશાસ્ત્રનો એક પાઠ છે આર્થિક વિકાસ, જેનો ભાગ 3 ભણવાના છે. મિત્રો, આપણે આર્થિક વિકાસના પહેલો અને બીજો એમ બે ભાગ ભણી ગયા. રોજ હું તમને કહું છું એની જેમ આપણે આપણા અભ્યાસને વધારે રસપ્રદ અને આકર્ષક બનાવવો હોય તો આપણા અભ્યાસની અંદર આપણે આપણું આગળ ભણેલું કે આપણે અગાઉ પ્રાપ્ત કરેલું જ્ઞાન છે તેનો ઉપયોગ કરી અને આગળ વધવું પડે. તો આપણે પ્રકરણ 15 નો પહેલો અને બીજો ભાગ એમ બે ભાગ ભણ્યા છીએ. આજે આપણે ત્રીજો ભાગ ભણવાના છીએ. તો તે આર્થિક વિકાસના સંદર્ભમાં પ્રથમ અને દ્વિતીય ભાગની અંદર આગળ આપણે શું ભણી ગયા એની થોડીક વાત કરીએ. તો આગળના અભ્યાસની અંદર આપણે આર્થિક વિકાસના સંદર્ભમાં એક તો આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ એટલે શું એની વાત કરી અને ભારતમાં થઈ રહેલો આર્થિક વિકાસ છે એના વિશે થોડીક વાત કરી અને ગઈકાલના મતલબ કે આર્થિક વિકાસ પ્રકરણના ભાગ 2 ની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ભણ્યા. આમ કન્ટિન્યુ બે વિડિયોથી કે બે ભાગથી આપણે આપણો અર્થશાસ્ત્રનો પાઠ 15 આર્થિક વિકાસ ભણી રહ્યા છે. સામાન્યતઃ આપણે આગળ ભણી ગયા છીએ તેની થોડીક વાત કરીએ તો આર્થિક વિકાસ એટલે શું? તો તમે બધા જાણો છો કે આર્થિક વિકાસ એટલે તો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો. બીજું, આર્થિક વિકાસ એટલે દેશના લોકોની માથાદીઠ આવકમાં સતત થતી વૃદ્ધિ કે વધારો. અને ત્રીજું, આર્થિક વિકાસ એટલે લોકોના જીવન ધોરણની અંદર થતો સુધારો. આ 3 બાબતો છે તે આર્થિક વિકાસની ડેફિનેશન ક્લિયર કરે છે. હવે એ આર્થિક વિકાસને કોઈ પણ દેશના અર્થતંત્ર સાથે સંબંધ હોય છે અને આર્થિક વિકાસને આધારે જ જે તે દેશનું અર્થતંત્ર વિકસિત છે કે વિકાસશીલ છે તેની આપણને જ્ઞાન થતું હોય છે કે સમજ મળતી હોય છે. તો ગઈકાલે આપણે એ પણ ભણ્યા, મતલબ કે ભાગ 2 ની અંદર આપણે એ પણ જોયું કે દુનિયાના જે દેશો છે તે દેશોને જે તે દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખી જે તે દેશના અર્થતંત્રના પરિવર્તનોને, વૈજ્ઞાનિક શોધખોળોને કે વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે દુનિયાના જે દેશો છે તેને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચેલા છે. અને એ 2 ભાગ કયા? તો કે એક છે વિકસિત દેશો, બીજું છે વિકાસશીલ દેશો. આ મુખ્યત્વે 2 ભાગમાં દુનિયાના દેશો છે તે વહેંચાયેલા છે. આપણે બધા જાણીએ છીએ વિકસિત દેશોની અંદર અમેરિકા, રશિયા, કેનેડા, જર્મની, જાપાન આ બધા દેશો એવા છે કે જે વિકસિત મતલબ કે જે દેશમાં વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારો વિકાસ થયેલો છે, જે દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘણું ઓછું છે, ગરીબીનું પ્રમાણ ઘણું ઓછું છે. સાથે અમેરિકા, રશિયા કે કેનેડા જેવા દેશોની અંદર ગરીબી ઓછી હોવાને કારણે મોટા ભાગના લોકોની આવક એટલી છે કે જે પોતાની જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકે છે. તો આ દ્રષ્ટિકોણથી આપણે આવા દેશોને વિકસિત દેશો કહીએ છીએ. પરંતુ દુનિયાના અન્ય દેશોની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રની અંદર આજે આઈ થિંક 199 જેટલા દેશો છે તે જોડાયેલા છે. એ બધા જ દેશો વિકસિત નથી. એમાંથી કેટલાક ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા આવા દેશો પણ છે કે જે વિકાસશીલ છે. મતલબ કે એ દેશોનો વિકાસ આગળ વધી રહ્યો છે ઓછા વધતા પ્રમાણમાં. કેટલાક દેશો ખૂબ જ ઝડપથી વિકાસ સાધી રહ્યા છે તો કેટલાક દેશો છે તે ઘણી ધીમી ગતિએ વિકાસ સાધી રહ્યા છે. તો આમ વિકસતા દેશો જે છે કે જે મોટા ભાગે 1945
પછી એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયા છે. ભારત, શ્રીલંકા કે પાકિસ્તાન આ બધા દેશો બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયા છે, તો એ બધા દેશો વિકાસશીલ છે. ગઈકાલે આપણે વિકાસશીલ દેશોના લક્ષણો ભણ્યા. વિકસિત અને વિકાસશીલ દેશ જુદા કેમ પડે? તો કે આપણે કાલે જોયું કે વિકસિત દેશોની માથાદીઠ આવક 735 યુએસ ડોલર કરતાં વધુ હોય છે, જ્યારે વિકાસશીલ દેશોની માથાદીઠ આવક 735 યુએસ ડોલર કરતાં ઓછી હોય છે. આવા દેશો સામાન્ય રીતે વિકાસશીલ હોય છે. પણ વિકાસશીલ દેશોના અન્ય લક્ષણો પણ છે, જેમ કે કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલા લોકો ગરીબ હોય છે, કુલ વસ્તીના 3% જેટલી ત્યાં બેરોજગારી જોવા મળતી હોય છે, કુલ વસ્તીમાંથી 60% જેટલા લોકો છે તે કૃષિ સાથે કે કૃષિ આધારિત વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, અથવા તો વિકાસશીલ દેશોની અંદર વિદેશ વ્યાપારનું માળખું પણ પ્રતિકૂળ હોય છે. એટલું જ નહીં, વિકાસશીલ દેશોની અંદર જે વિદેશી આયાત અને નિકાસ છે તે આયાત વધુ જોવા મળતી હોય છે, નિકાસ ઓછી જોવા મળતી હોય છે. એટલું જ નહીં, જૂની અને રૂઢિગત પ્રણાલીથી કેટલાક ઉદ્યોગો ચાલતા હોય છે, તો કેટલાક ઉદ્યોગોની અંદર નવીનીકરણ પણ જોવા મળતું હોય છે. તો આ દૃષ્ટિકોણથી જોઈએ તો વિકાસશીલ દેશોમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળતું હોય છે. અહીંયા સુધીની વાત આપણે પાઠના 15ના આર્થિક વિકાસની અંદર ભાગ 1 અને 2 માં કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો અભ્યાસ સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ ભાગ 3 છે. 2 ભાગ સુધી આપણે જે મુદ્દા ભણ્યા એની આપણે ટૂંકી ચર્ચા કરી. એક તો આર્થિક વિકાસનો અર્થ, બીજું આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત, અને ત્રીજું આપણા જે અર્થતંત્રના લક્ષણો છે, ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રના જે લક્ષણો છે તે. હવે આજે આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ, મતલબ કે આજના આપણા અભ્યાસના મુદ્દા ક્યાં છે? તો કે આપણે એક વસ્તુ સાબિત કરી દીધી ગઈકાલના વિડિયો દ્વારા કે ભારત કેવો દેશ છે, તો કે ભારત એક વિકાસશીલ દેશ છે. મતલબ કે ભારતમાં વિકાસ થઈ રહ્યો છે, અમેરિકા જેવો વિકસિત દેશ નથી. ભારત વિકાસશીલ દેશ છે, તો વિકાસશીલ દેશ તરીકે ભારતની અર્થતંત્રનું માળખું કેવું છે, ભારતની આર્થિક પ્રવૃત્તિઓ કેવા પ્રકારની છે અને ઉત્પાદનના સાધનો કયા કયા છે એની વાત આપણે આજે કરવાના છે. તો પર્ટિક્યુલર આપણે જોઈએ તો આજના આપણા અભ્યાસના મુદ્દા, સર્વપ્રથમ તો આજે આપણે આજના અભ્યાસની અંદર આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીશું. બીજું છે, આજે આપણે અભ્યાસના મુદ્દા તરીકે એક મુદ્દો આપણે એ ભણવાના છે કે ભારતીય અર્થકારણનું માળખું. ભારતની અંદર અર્થતંત્ર છે, તો એ અર્થતંત્રની પ્રવૃત્તિઓ કેવી અને કેટલા પ્રમાણમાં છે. તો ભારતીય અર્થતંત્રની મુખ્યત્વે 3 પ્રવૃત્તિ વિશે આપણે વાત કરવાના છીએ. એક પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ, બીજું માધ્યમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને ત્રીજું સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ. આ 3 આર્થિક પ્રવૃત્તિઓ આપણા ભારતીય અર્થકરણનું માળખું છે. એના વિશે આપણે થોડીક વાત કરીશું. ત્યાર પછી આજના અભ્યાસનો આપણો ત્રીજો મુદ્દો છે ઉત્પાદનના સાધનો. કોઈ પણ ચીજવસ્તુ હોય, કૃષિ હોય કે ઔદ્યોગિક હોય, પ્રત્યેક ઉત્પાદન માટે કોઈને કોઈ સાધનોની જરૂર પડતી હોય છે. સાધન વિના ઉત્પાદન શક્ય નથી. ફોર એક્ઝામ્પલ, આપણે આ બ્લેકબોર્ડની અંદર કંઈ લખાણ કરવું છે તો બ્લેકબોર્ડના લખાણ માટે ચોકનો ઉપયોગ કરીએ છીએ. આ ચોક ઉત્પાદિત વસ્તુ છે, આ કુદરતી ઉત્પાદન નથી, માનવ નિર્મિત ઉત્પાદન છે. તો માનવ નિર્મિત ઉત્પાદન માટે કુદરત પાસેથી મળતી કેટલીક સંપત્તિ, માનવીય શ્રમ, યંત્ર શ્રમ, મૂડી અને એ ઉપરાંત એ ઉત્પાદનનું હેન્ડલ કરવા માટેનું એક મેનેજમેન્ટ, આટલી ચીજવસ્તુઓ હોય ત્યારે કોઈ એક ચીજવસ્તુનું ઉત્પાદન થાય. પછી તે ઉત્પાદન નાની સોય કે ટાંકણીથી માંડીને મોટા યંત્ર સુધી હોય. દરેકે દરેક ઉત્પાદન કરવા માટે મુખ્યત્વે કેટલાક સાધનોની જરૂર પડે, જેમાં એ સાધનો કયા? તો કે
જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર સાધનો છે તે ઔદ્યોગિક ઉત્પાદન માટે અનિવાર્ય અને ખૂબ જ જરૂરી છે. એ સાધનોના ઉપયોગ વિના કોઈ પણ પ્રકારનું ઔદ્યોગિક ઉત્પાદન લઈ શકાતું નથી. તો દરેક સાધનો કેટલા મહત્વના છે, કયા સાધનની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે, આ મુદ્દાઓ આજે આપણે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસના મુદ્દા વિશે આપણે ટૂંકી માહિતી મેળવી લીધી. તો હવે આપણે આજનો અભ્યાસ મુદ્દા વાઇઝ સવિસ્તાર અને ખૂબ જ વિસ્તારપૂર્વકની સમજૂતી સાથે શરૂ કરીએ. સૌથી પહેલી આપણે શરૂઆત કરીએ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જો આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ, આપણા ભલે સામાજિક વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ છીએ, પરંતુ સામાજિક વિજ્ઞાનનું આપણે એ સેશન ભણીએ છીએ કે જે અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ છે. હવે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો એ અર્થશાસ્ત્રની અંદર આપણે આર્થિક વિકાસની વાત કરી રહ્યા છે અને આ આર્થિક વિકાસનો સીધો સંબંધ અર્થતંત્ર સાથે છે અને એ અર્થતંત્રની અંદર થતી જે પ્રવૃત્તિઓ હોય છે તે પ્રવૃત્તિઓ આર્થિક બને છે. પણ પ્રત્યેક પ્રવૃત્તિ આર્થિક નથી હોતી. કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે એક જ સરખી હોય પણ બંને વચ્ચે ભિન્નતા હોય, તો એમાં એક પ્રવૃત્તિ આર્થિક છે તો બીજી નથી. પણ તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેશું, એની વાત આપણે કરવાના છે. સાવ ટૂંકું એક એક્ઝામ્પલ તમને આપું તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તમને તફાવત સમજાઈ જશે. દાખલા તરીકે એક મગનભાઈ છે તો બીજી બાજુ છગનભાઈ છે. મગનભાઈ પોતાના ખેતરની અંદર ગુલાબના ફૂલોનું વાવેતર કરે છે અને એ ગુલાબના ફૂલો ઉતારી અને મગનભાઈ એ ગુલાબના ફૂલને બજારમાં વેચે છે અને એના બદલામાં આવક પ્રાપ્ત કરે છે. તો ત્યાં મગનભાઈએ શું કર્યું, એની પ્રવૃત્તિ શું થઈ બેટા, તો કે એની પ્રવૃત્તિ થઈ એ ગુલાબના ફૂલોનું વાવેતર કરે છે, ઉછેર કરે છે અને તેમને ઉતારે છે. પ્રવૃત્તિ એવી જ પ્રવૃત્તિ છગનભાઈ પણ કરે છે. છગનભાઈ પોતાના ઘર આંગણાની અંદર ગુલાબના છોડ વાવે છે, ઉછેરે છે. પણ તફાવત એટલો છે કે મગનભાઈ ખેતરમાં વાવેલા ગુલાબના ફૂલો ઉતારી બજારમાં વેચે છે અને એના બદલામાં આવક મેળવે છે, જ્યારે છગનભાઈ ઘર આંગણાની અંદર વાવેલા ગુલાબના ફૂલો ક્યાંય વેચવા જતા નથી કે એના બદલામાં કોઈ જ આવક મેળવતા નથી. બંનેની પ્રવૃત્તિ સરખી જ છે. જુઓ, બંનેએ ગુલાબના છોડ ઉછેર્યા છે, ગુલાબના ફૂલો વાવ્યા છે અને ગુલાબ ઉતાર્યા છે. પણ બંને વચ્ચેનો ડિફરન્ટ માત્ર શું છે બેટા, તો કે એક જ. એક એ કે મગનભાઈ ગુલાબના ફૂલો વેચે છે અને આવક મેળવે છે, છગનભાઈ વેચતા નથી, આવક મેળવતા નથી. તો બંને વચ્ચેનો આ તફાવત છે ને, એ જ તફાવત આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિને અલગ પાડે છે. મગનભાઈ ગુલાબના ફૂલો બજારમાં વેચીને આવક મેળવે તો ત્યાં મગનભાઈએ કરેલી પ્રવૃત્તિ આર્થિક બને છે, જ્યારે છગનભાઈ ગુલાબના ફૂલો નું વાવેતર કરે છે, ઉતારે છે, માત્ર એ શોખ ખાતર કરે છે. એ ફૂલોને વેચતા નથી કે એના બદલામાં કોઈ જ આવક મેળવતા નથી. તો છગનભાઈની એ પ્રવૃત્તિ ત્યાં બિન આર્થિક બને છે. સમજાઈ ગયું બેટા કે આટલો તફાવત આ બંને વચ્ચે છે. હવે પર્ટિક્યુલર અર્થશાસ્ત્રની ભાષામાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના તફાવતની વાત કરીએ તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિને જુદી પાડતી એક જ બાબત છે અવેજ. અવેજની લેવડ દેવડ. ખૂબ જ ઈઝીલી અને નાની એવી ટૂંકી અને ટચ તમને વ્યાખ્યા આપું તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે અવેજના બદલામાં ચીજવસ્તુ કે સેવાની આપ-લે કરવી તો તેને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ વ્યક્તિ અવેજ મતલબ શું, તો કે નાણાં. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે
આર્થિક પ્રવૃત્તિ. ફોર એક્ઝામ્પલ, અહીં તમારી અને મારી વચ્ચે થતી પ્રવૃત્તિમાં સેવા છે તે મુખ્ય છે. હું અહીં તમને શિક્ષણ સેવા આપું છું, તમે મારી પાસેથી શિક્ષણ સેવા લ્યો છો. પણ તમારી અને મારી વચ્ચે જે શિક્ષણની આપ-લે થાય છે કે શિક્ષણ સેવાની આપ-લે થાય છે તેના માધ્યમમાં અવેજ છે. અને એ અવેજ કયું? તો કે તમે શાળાને ફી આપો છો. અવેજના રૂપમાં શાળાને તમે ફી આપો છો. હું શાળા પાસેથી વેતનના રૂપમાં અવેજ મેળવું છું. તો તમે શિક્ષણ સેવા ખરીદી છે. શેના બદલામાં? તો કે અવેજના બદલામાં. મેં શિક્ષણ સેવા આપી છે. શેના બદલામાં? તો કે અવેજના બદલામાં. કઈ રીતે? તો કે તમે ફીના સ્વરૂપે અવેજ ચૂકવ્યું છે, મેં વેતન સ્વરૂપે અવેજ મેળવ્યું છે. તો આપણા બંને વચ્ચે થયેલી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવી જ રીતે હું શાળા સિવાયના સમયની અંદર એક ગરીબ વિસ્તારમાં જઈ અને 5 બાળકોને શિક્ષણ આપું છું, જેના બદલામાં એ 5 બાળકો પાસેથી હું કોઈ જ પ્રકારની ફી નથી લેતી, અથવા તો હું એ 5 બાળકોને શિક્ષણ આપું છું તો એના બદલામાં મને કોઈ જ સંસ્થા કે સરકાર વેતન ચૂકવતી નથી. અહીં હું એ 5 ગરીબ બાળકોને શિક્ષણ આપું છું, ત્યાંય શિક્ષણ કાર્ય જ થયું છે. એ બાળકો મારી પાસેથી શિક્ષણ સેવા લે છે, હું એ બાળકોને શિક્ષણ સેવા આપું છું. પણ જુઓ, અહીં તફાવત કયો થયો? તો કે તમે ફી ચૂકવી અને શિક્ષણ સેવા ખરીદો છો, હું તમને વેતન લઈ અને શિક્ષણ સેવા આપું છું. તો આપણી બંને વચ્ચેની શિક્ષણ સેવાનું માધ્યમ અવેજ હતું. પણ મારો રોલ અહીં જે છે એ જ રોલ એ ગરીબ બાળકો પાસે છે. મારે ત્યાં પણ શિક્ષણ હું આપું છું, એ બાળકો શિક્ષણ લે છે, પણ ત્યાં માધ્યમ અવેજ નથી. વિનામૂલ્યે એ બાળકોને હું શિક્ષણ આપું છું, વિનામૂલ્યે એ બાળકો મારી પાસેથી શિક્ષણ મેળવે છે. તો ત્યાં માધ્યમમાં અવેજ નથી, તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. અને અહીં આપણી વચ્ચે થતી જે પ્રવૃત્તિ છે તે આર્થિક પ્રવૃત્તિ છે. એટલે અવેજ ચૂકવીને કે અવેજ લઈને સેવા કે ચીજવસ્તુની આપ-લે કરવી એટલે એ આર્થિક પ્રવૃત્તિ. જ્યારે નિસ્વાર્થપણે કોઈ પણ પ્રકારના અવેજ લીધા વિના કે ચૂકવ્યા વિના નિસ્વાર્થપણે વિનામૂલ્યે જે કાંઈ સેવા કે ચીજવસ્તુની આપ-લે થાય છે તો તેને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. એવું જ હજુ એક હું તમને એક્ઝામ્પલ આપું તો એક માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, બીજી બાજુ એક આયા કોઈના ઘરે નોકરી કરી અને તે દંપતીના બાળકનો ઉછેર કરે છે. પ્રવૃત્તિ અહીં બંનેની સરખી જ છે, બાળ ઉછેર. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, તો બીજી એક માતા આયા સ્વરૂપે, મતલબ કે એક આયા કોઈ દંપતીના બાળકનો બાળ ઉછેર કરે છે. પ્રવૃત્તિ બંને સરખી છે. માતા પોતાના બાળકને ઉછેરે છે, એના બદલામાં કોઈ જ પ્રકારનું અવેજ લેવા દેવામાં આવતું નથી. તો માતા દ્વારા થતો બાળ ઉછેર બિન આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે એક આયા કોઈ દંપતીના બાળકનો ઉછેર કરે છે તો તે આયા તે દંપતી પાસેથી વેતન લે છે. એ દંપતી તેમના બાળકના ઉછેર માટે આયાને વેતન ચૂકવે છે. તો ત્યાં થતી બાળ ઉછેરની પ્રવૃત્તિ બિન આર્થિક નથી, પરંતુ કેવી છે? આર્થિક છે. સમજાયું વિદ્યાર્થી મિત્રો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે શું તફાવત છે? જો આપણે આર્થિક વિકાસ કરતા હોય તો કઈ પ્રકારની પ્રવૃત્તિ આર્થિક છે તે સમજવું જરૂરી છે. તમને કહ્યું એ મુજબ એક જ સરખી પ્રવૃત્તિ બંને આર્થિક જ હશે એ જરૂરી છે નહીં. આપણે 3 એક્ઝામ્પલથી સમજ્યા. એક તો ખેતી દ્વારા, બીજું તો કે આપણી બંને વચ્ચે થતી શિક્ષણ સેવા દ્વારા કે શિક્ષણ કાર્ય દ્વારા, અને ત્રીજું બાળ ઉછેર દ્વારા. આ ત્રણેય એક્ઝામ્પલમાં એક જ સરખી પ્રવૃત્તિ થાય છે, પરંતુ એક પ્રવૃત્તિમાં માધ્યમ અવેજ છે તો તે આર્થિક પ્રવૃત્તિ છે. એક પ્રવૃત્તિમાં માધ્યમ અવેજ નથી તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસના મુદ્દાની અંદર આપણે આગળ વધીએ તો આજનો
તમામ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ આ આર્થિક પ્રવૃત્તિનું એક ચોક્કસ માળખું ગોઠવાયેલું છે અને એ ચોક્કસ માળખું છે તે 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં વિભાજિત છે. એક પ્રકાર છે પ્રાથમિક, બીજો પ્રકાર છે માધ્યમિક અને ત્રીજો પ્રકાર છે સેવા. આ 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ ભારતીય અર્થતંત્રની અંદર જોવા મળે છે. સૌથી પહેલી વાત કરીએ પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ દેશના માધ્યમિક ક્ષેત્ર માટે મજબૂત પ્રાથમિક ક્ષેત્ર હોવું જરૂરી છે. હવે તમે કહેશો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર તો કે ડાયરેક્ટલી કુદરત પાસેથી ઉત્પાદન લેવાય છે. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય? તો કે એવી પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કે જેમાં ઉત્પાદન કાર્ય થાય છે પણ એ ઉત્પાદન સીધું જ કુદરત પાસેથી કે ભગવાન પાસેથી લેવાય છે, પ્રકૃતિ પાસેથી લેવાય છે, જે માનવ નિર્મિત નથી. એવી પ્રકારની આર્થિક પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે પ્રાથમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના એક્ઝામ્પલ તરીકે આપણે ખેતી, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, ખાણ ઉદ્યોગ, આ બધા ક્ષેત્રો એવા છે કે જે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. ખેડૂત ખેતી કરે છે, ઉત્પાદન ખેડૂત કરે છે, પણ એ ઉત્પાદનનું નિર્માણ કુદરત કરે છે. ખેડૂતે 200 દાણા ઘઉંના વાવ્યા છે, એ 200 દાણા ઘઉંમાંથી એ જ ખેડૂત 200 મણ ઘઉંનું ઉત્પાદન કરશે, પણ 200 ના 200 ગણા ઘઉં છે તે કુદરતે આપ્યા છે. ખેડૂતે એ યંત્ર સામગ્રી મૂકીને ઘઉંનું નિર્માણ નથી કર્યું. તો ખેડૂત દ્વારા થતી ખેતી, પશુપાલક દ્વારા થતું પશુપાલન, એટલે કે ગાય, ભેંસ, બકરી ઇત્યાદિ દૂધાળા પ્રાણીઓનો ઉછેર કરી અને એની પાસેથી દૂધનું ઉત્પાદન લેવું, ત્યાં દૂધ ઉત્પાદન થાય છે. પણ એ પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની છે, માધ્યમિક ક્ષેત્રની નથી. પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં એટલું જ તમારે યાદ રાખવાનું કે કુદરત પાસેથી સીધું ઉત્પાદન લેવાય છે, જેમાં મોટા ભાગનું ઉત્પાદન કાચો માલ હોય છે. તો કેટલું ઉત્પાદન માનવ લોકો છે તે તેના ખોરાક તરીકે કરે છે. તો આપણા ખોરાક માટે અને આપણી જરૂરી ચીજવસ્તુઓના કાચા માલ માટે કુદરત પાસેથી લેવાતા ઉત્પાદન અને એ ઉત્પાદન કાર્યની પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્ર કહે છે. દાખલા તરીકે ખેડૂત ખેતી કરી અનાજ, કઠોળનું ઉત્પાદન કરે તો આપણે એનો ઉપયોગ ખોરાક માટે કરીએ છીએ. એ જ ખેડૂત કપાસ, એરંડા કે શણનું ઉત્પાદન કરે તો તેનો ઉપયોગ કાચા માલ તરીકે ઉદ્યોગમાં થાય છે. જેમ કે કપાસનો ઉપયોગ સુતરાઉ કાપડ બનાવવા માટે થાય છે. એવી જ રીતે મધમાખી ઉછેર કેન્દ્રો છે, મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે, મત્સ્યપાલન છે કે ખાણ ઉદ્યોગો એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોનું ઉત્પાદન કરવું, જેમ કે પૃથ્વીના પેટાળમાંથી ખડકો કાઢવા, માટી કાઢવી કે એમાંથી ખનિજ તેલ, ખનિજ કોલસો કે અન્ય સંસાધનો કાઢવા, આ બધા જ ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની આર્થિક પ્રવૃત્તિ લઈએ તો બીજા નંબરની આર્થિક પ્રવૃત્તિ છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે શું? તો કે માધ્યમિક ક્ષેત્રમાં માનવ નિર્મિત ઉત્પાદન લેવાય છે. માધ્યમિક ક્ષેત્રની અંદર માનવ નિર્મિત ઉત્પાદન લેવાય છે, પરંતુ માનવ જે ચીજ વસ્તુનું નિર્માણ કરે છે તેના માટેનો કાચો માલ પ્રાથમિક ક્ષેત્ર પૂરું પાડે છે. પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ કરી અને માણસ વપરાશ માટે ઉપયોગી ચીજવસ્તુ બનાવતા ઉત્પાદન ઉદ્યોગોને માધ્યમિક ક્ષેત્ર કહેવાય. માધ્યમિક ક્ષેત્રની અંદર નાની સોયથી શરૂ કરીને મોટા મહાકાય યંત્રો અને શસ્ત્ર બનાવતા તમામ ઉત્પાદન એકમો આવી છે. દાખલા તરીકે એક
બીજું એક્ઝામ્પલ આપણે બીજા માધ્યમિક ક્ષેત્રની આપણે વાત કરીએ તો માધ્યમિક ક્ષેત્રની અંદર નાની સોયથી શરૂ કરીને મોટા મહાકાય શસ્ત્રો કે યંત્રો બનાવતા તમામ ઉત્પાદન એકમોનો સમાવેશ થઈ જાય છે. તો માધ્યમિક ક્ષેત્રનું જે કાંઈ ઉત્પાદન છે તે પ્રાથમિક ક્ષેત્ર ઉપર નિર્ભર છે. મતલબ કે કુદરત પાસેથી મળતી જે સંપત્તિ છે, કુદરત પાસેથી લેવાતું જે ઉત્પાદન છે એ ઉત્પાદનનો ઉપયોગ કરી અને માણસ પોતાના વપરાશ માટે ઉપયોગી ચીજવસ્તુ બનાવે છે તો તેને આપણે માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે બ્લેકબોર્ડની અંદર વર્ક કરવા માટે ચોકનો ઉપયોગ કરીએ છીએ. આ ચોક માનવ નિર્મિત છે, માણસે બનાવ્યો છે, પરંતુ આ ચોકની અંદર વપરાયેલું મટીરીયલ ભગવાન કે કુદરત પાસેથી મળેલું છે. તમે કહેશો કઈ રીતે? તો કે ચોક જે બન્યો છે તે માટીમાંથી બન્યો છે. હવે આ માટી ખાણ ઉદ્યોગ દ્વારા મળે છે. ખાણ ઉદ્યોગ કયા ક્ષેત્રમાં આવે છે? પ્રાથમિક ક્ષેત્રમાં. ખાણ ઉદ્યોગ દ્વારા મજૂરોએ જે માટી કાઢી છે એ માટીનો ઉપયોગ કરી, યંત્રનો ઉપયોગ કરી, એની ઉપર રોકાણ કરી અને કોઈ એક કંપનીએ ચોક બનાવ્યો. તો ચોક માનવ નિર્મિત બન્યો, પરંતુ એ ચોક માટે ઉપયોગી સંસાધન કુદરત પાસેથી મળ્યું. એટલે માધ્યમિક ક્ષેત્રનો મૂળ આધાર પ્રાથમિક ક્ષેત્ર હોય છે. એટલે પ્રાથમિક ક્ષેત્ર દ્વારા મળેલા ઉત્પાદનનો ઉપયોગ કરી અને વપરાશી ચીજવસ્તુ બનાવવા માટેના એકમોને માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ એકમોની અંદર નાની સોયથી શરૂ કરીને મોટા મહાકાય યંત્ર સુધીના તમામ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈએ તો એક ખેડૂતે ખેતી કરી અને કપાસનું ઉત્પાદન કર્યું. એ કપાસનો ઉપયોગ કરી અને એક સુતરાઉ કાપડની મિલે એના રેસા બનાવ્યા. એ રેસાને આડા ઊભા વણી અને યંત્ર દ્વારા કાપડ બનાવવામાં આવ્યું અને એ કાપડને સ્ટીચ કરવામાં આવ્યું. પછી આપણે તે કપડાનો ઉપયોગ કરીએ છીએ. તો કાપડ માટેનું રો મટીરીયલ્સ કપાસ છે, પણ કાપડ બનાવવાની પ્રોસેસ ક્યાં થાય છે? તો કે માધ્યમિક ક્ષેત્રમાં. પણ એનું રો મટીરીયલ્સ કોણ ઉત્પાદિત કરે છે? તો કે પ્રાથમિક ક્ષેત્ર. જો પ્રાથમિક ક્ષેત્ર મજબૂત નહીં હોય તો માધ્યમિક ક્ષેત્ર વધુ ને વધુ મજબૂત બનશે નહીં. ત્યાર પછીના ભારતીય અર્થકરણની ત્રીજી પ્રવૃત્તિ આપણે લઈએ તો તે છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એક એવું માધ્યમ છે કે જે પ્રાથમિક અને માધ્યમિક એમ બંનેને જોડતી કડી છે. સેવા ક્ષેત્રની અંદર પ્રાથમિક ક્ષેત્રનું ઉત્પાદિત ચીજવસ્તુ માધ્યમિક ક્ષેત્ર સુધી અને માધ્યમિક ક્ષેત્રની ઉત્પાદિત ચીજવસ્તુ બજાર સુધી પહોંચાડવાનું કાર્ય થાય છે. સેવા ક્ષેત્રમાં કેવી કેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરી શકાય? તો કે તમારી મારી વચ્ચે થતી પ્રવૃત્તિ સેવા ક્ષેત્ર છે. શિક્ષણ કાર્ય, એક શિક્ષકની પ્રવૃત્તિ સેવા ક્ષેત્ર છે. વકીલની વકીલાત, ડોક્ટરની તબીબી સારવાર, ઉપરાંત પરિવહન સુવિધાઓ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, રેલવે કે એરલાઇન્સ, આ બધી જ પ્રવૃત્તિઓ સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. તમે કહેશો કે પ્રાથમિક અને માધ્યમિકને એ કઈ રીતે જોડે છે? તો કે સેવા ક્ષેત્ર છે તે પ્રાથમિક માધ્યમિકને એ રીતે જોડે છે કે ખેડૂતે ઉત્પાદિત કરેલો કપાસ સુતરાઉ કાપડની મિલ સુધી પહોંચાડવો છે. તો એ કપાસ કોઈ વાહન દ્વારા સુતરાઉ કાપડની મિલે પહોંચશે. એ વાહન પરિવહન સેવા છે. વાહન અને પરિવહન સેવાનો સમાવેશ થશે સેવા ક્ષેત્ર. સુતરાઉ કાપડની મિલે કાપડ તૈયાર કર્યું તે બજાર સુધી પહોંચાડવું છે. તો તેને બજાર સુધી પહોંચાડવા માટે વાહનનો ઉપયોગ થાય છે. એ પરિવહન સેવાનો સમાવેશ ક્યાં થાય છે? તો કે સેવા ક્ષેત્ર. એટલું જ નહીં, કંપનીને કોઈ વેપારીએ ઓર્ડર આપવો છે. દાખલા તરીકે આપણે ત્યાં જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે તે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માધ્યમિક ક્ષેત્રમાં આવે. પુનામાં રહેલો એક વેપારી કોઈ સિરામિક કંપની પાસેથી ટાઇલ્સ મંગાવે છે. તો પુનાથી તે મોરબી નથી આવતું, પણ પુનાથી તે ટેલિફોન દ્વારા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કે કોઈ પણ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે ટાઇલ્સનો ઓર્ડર લખાવે છે. તો એ વેપારી અને
કંપનીના માલિક વચ્ચે જે ટાઇલ્સના ઓર્ડરની આપ-લે થાય તેમાં વપરાતું જે ઇન્ટરનેટ છે, તેમાં વપરાતું જે સંદેશાવ્યવહારનું માધ્યમ છે, તેનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થશે. એટલે વાત પૂરી નથી થતી. સિરામિક કંપનીનો એ માલિક અહીંથી મોરબીથી પુના ટાઇલ્સ મોકલે છે, માથે ઉપાડીને દેવા નથી જતો, પણ એ માલિક એ ટાઇલ્સને કોઈ ટ્રકની અંદર કે ટ્રેનની અંદર કે જળમાર્ગ મારફતે, જે અનુકૂળ માર્ગ છે તે માર્ગ મારફતે ટાઇલ્સ પુનાના વેપારીને મોકલે છે. તો એ ટાઇલ્સ પુનાના વેપારી પાસે ગઈ તો એનું માધ્યમ પરિવહન બન્યું. તો એ પરિવહન સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. આમ આપણે જોઈએ તો માધ્યમિક ક્ષેત્રનો આધાર પ્રાથમિક પ્રવૃત્તિ છે, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક પ્રવૃત્તિને જોડતી કડી સેવા ક્ષેત્ર છે. એટલે આપણા બધા સુધી કોઈ પણ સેવા કે ચીજવસ્તુ પહોંચે છે એમાં મહત્વનું યોગદાન છે તે કેનું રહેલું છે? સેવા ક્ષેત્રનું રહેલું છે. જે દેશમાં પ્રાથમિક પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં જોવા મળતી હશે તે દેશ વિકાસશીલ છે. દાખલા તરીકે ભારતમાં ખેતી આધારિત પ્રવૃત્તિ વધુ છે 60%, તો ભારત વિકાસશીલ છે. જે દેશની અંદર માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધારે હશે તે દેશ વિકસિત છે. દાખલા તરીકે જર્મની, જાપાન, ઇટાલી કે અમેરિકા જેવા દેશોની અંદર ઔદ્યોગિક વિકાસ વધારે છે, તો એ દેશમાં માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિનું પ્રમાણ વધારે છે, તો તે વિકસિત છે. વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસનો બીજો મુદ્દો પૂર્ણ થયો. આપણે આજના અભ્યાસના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ઉત્પાદનના સાધનો. આપણે 3 પ્રકારની પ્રવૃત્તિઓની વાત કરી. એ 3 પ્રકારની પ્રવૃત્તિઓમાં સૌથી વધુ મહત્વની પ્રવૃત્તિ કોઈ હોય તો તે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એ એક પ્રકારનું ઉત્પાદન કાર્ય છે, પણ એ ઉત્પાદન કાર્ય માટે, ઉત્પાદન ઉદ્યોગો માટે કેટલાક સાધનોની જરૂર પડે છે, જેમાં પહેલું સાધન છે જમીન. જમીન મતલબ કે ભૂમિ નહીં, પરંતુ ઉત્પાદન માટે જરૂરી તમામ કુદરતી સંસાધનનો સમાવેશ ઉત્પાદનના સાધન જમીનની અંદર થઈ જાય છે. દાખલા તરીકે તમારા પપ્પાએ એક કારખાનું બનાવ્યું છે, એક સિરામિક કંપની બનાવવી છે, તો એના માટે એના પાસે આ 4 સાધનો હોવા જરૂરી છે. જો આ 4 સાધન નહીં હોય તો કંપની બનાવી શકશે નહીં. તો XYZ નામનો કોઈ એક ઉદ્યોગપતિ છે કે જે કંપની બનાવવા જઈ રહ્યો છે, તો સર્વપ્રથમ તો તેને જમીન ખરીદવી પડશે. માત્ર જમીન એક જ નહીં, જમીન ઉપરાંત પાયાના સાધન તરીકે જમીન ખરીદ્યા પછી કંપનીનું બાંધકામ કરવું પડશે. તો કંપનીના બાંધકામ માટે કુદરતી સંપત્તિ વપરાશે ને, રેતી, સિમેન્ટ, ઈંટ, આ બધી જ પ્રકારનું રો મટીરીયલ્સ છે કે એ બધી જ પ્રકારનું જે કુદરતી સંસાધનો છે તે ઉત્પાદનના સાધન જમીનમાં સમાવિષ્ટ છે. કારખાનું ઊભું થઈ ગયા પછી એ કંપનીની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવું છે તેના કાચા માલની જરૂર પડશે. એના ઉત્પાદન માટે ઈંધણની જરૂર પડશે, જેમ કે ગેસ છે, ખનિજ કોલસો છે, પેટ્રોલ કે ડીઝલ છે. તો ઉત્પાદન માટે વપરાતું ખનિજ તેલ, ખનિજ કોલસો કે કુદરતી વાયુ, એનો સમાવેશ પણ ઉત્પાદનના સાધન તરીકે જમીનમાં થાય છે. આમ જોઈએ તો ઉત્પાદનનું સર્વપ્રથમ પાયાનું સાધન જમીન છે. જમીનમાં ભૂમિ, કુદરતી સંપત્તિ તરીકે ઈંધણ એટલે કે ખનિજ તેલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ અને અન્ય પ્રકારના ખનિજોનો સમાવેશ થઈ જાય છે. ઉત્પાદનનું બીજું સાધન છે મૂડી. મૂડી એટલે માત્ર અહીં નાણું નહીં, પરંતુ રોકડ અને બિન રોકડ એમ બંને અનામતનો સમાવેશ થઈ જાય. કોઈ પણ પ્રકારનું કંપની શરૂ કરવા માટે જમીન ખરીદીએ કે કુદરતી સાધનો ખરીદીએ તો એના માટે પહેલા તો રોકડા રૂપિયા જોઈએ. તો એ રોકડ નાણું એટલે મૂડી. આ ઉપરાંત એ રોકડ રૂપિયાનો ઉપયોગ કરી કારખાનું શરૂ કરવા માટે કે એકમ શરૂ કરવા માટે યંત્ર સામગ્રી જોઈએ, કાચો માલ જોઈએ. તો યંત્ર સામગ્રી, કાચો માલ, રોકડ અનામત કે લોન સ્વરૂપે બેંક પાસેથી લીધેલી અનામત, આ બધાનો સમાવેશ ઉત્પાદનના
કાચો માલ જોશે, ટાઇલ્સ બનાવવા માટે યંત્રો જોશે, કાચો માલ અને યંત્રો ખરીદવા માટે રૂપિયા જોશે. તો એ ત્રણેય વસ્તુ ઉત્પાદનના બીજા સાધન મૂડીની અંદર સમાવિષ્ટ થાય છે. ઉત્પાદનનું ત્રીજું સાધન છે શ્રમ. જમીન ખરીદાઈ ગઈ, કુદરતી સંસાધનો ખરીદી લીધા, શેડ બનાવી દીધો, ટાઇલ્સ બનાવવા માટે કાચો માલ લેવાઈ ગયો, યંત્રો ફિટ થઈ ગયા, આપણી પાસે એટલા રૂપિયા પણ છે કે હવે આપણે ટાઇલ્સનું ઉત્પાદન કરી શકીશું. પરંતુ જ્યાં સુધી ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે માનવ શ્રમ નહીં મળે ત્યાં સુધી ટાઇલ્સનું ઉત્પાદન થશે નહીં. ભલે ઓટોમેટિક યંત્ર સામગ્રી હશે, પરંતુ એ ઓટોમેટિક યંત્ર સામગ્રીને હેન્ડલ કરવા માટે પણ માનવ શ્રમની આવશ્યકતા છે. તો એ માનવ શ્રમનો સમાવેશ થાય છે ઉત્પાદનના ત્રીજા સાધનમાં શ્રમની અંદર. શ્રમિકો વિના કે માનવ શ્રમ વિના પણ ઉત્પાદન શક્ય નથી. ઉત્પાદનના ત્રણેય સાધનો હોય, જમીન હોય, મૂડી હોય, માનવ શ્રમ હોય, પણ જ્યાં સુધી ઉત્પાદનનું ચોથું સાધન નિયોજન ન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ઉત્પાદન ન થઈ શકે. નિયોજન એક બૌદ્ધિક સાધન છે. નિયોજન એટલે શું? તો કે આખી કંપનીનું સંચાલન કરવું. કઈ રીતે કાચો માલ લઈ આવવો, કેવા પ્રકારની યંત્ર સામગ્રી લાવવી, કેવા પ્રકારનું ઉત્પાદન કરવું, કરેલું ઉત્પાદન કઈ કિંમતથી વેચવું અને કેવી પ્રકારની ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરવો, આ બધી જ પ્રકારનું હેન્ડલિંગ કરતું એક મેનેજમેન્ટ ગ્રુપ એટલે એને કહેવાય નિયોજક, જે આખી કંપનીનું સંચાલન કરે છે. આખી કંપનીનું જ્યારે કોઈ એક, બે કે ત્રણ કે કોઈ એક જૂથ દ્વારા સંચાલન નહીં થાય તો પણ એ કંપની કે કારખાના દ્વારા કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નહીં લઈ શકાય. તો ઉત્પાદનનું ચોથું સાધન નિયોજન એક બૌદ્ધિક સાધન છે, તે ખૂબ જ અનિવાર્ય છે. એ સાધન વિના પણ ઉત્પાદન લઈ શકાતું નથી. આમ આર્થિક પ્રવૃત્તિ તરીકે માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ મતલબ કે ઔદ્યોગિક ઉત્પાદન લેવા માટે મુખ્યત્વે 4 સાધનોની જરૂર પડે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીનમાં તમામ પ્રકારના કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે, મૂડીમાં માનવ નિર્મિત સંસાધનોનો સમાવેશ થાય છે, શ્રમમાં માનવ શ્રમનો સમાવેશ થાય છે અને નિયોજનની અંદર માનવીની બૌદ્ધિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસિક મુદ્દાની અંદર મુખ્યત્વે આપણે 3 મુદ્દાઓની વાત કરી: આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. બીજું, આર્થિક પ્રવૃત્તિ ભણી લીધા પછી 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિ, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અને માધ્યમિક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ માટે ઉત્પાદનના સાધનો, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આજના અભ્યાસને આપણે અહીં વિરામ આપીશું. આવતીકાલે આપણે આપણા એક નવા મુદ્દા સાથે અને નવા અભ્યાસ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.